નમસ્કાર વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા તાલુકાના સાદરા સેવણિયા ગામે પ્રેમ પ્રકરણને લઈ યુવકને માર મારતા યુવકે ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું। રણજીત આલમભાઈ બારિયા નામના 32 વર્ષીય યુવકને ગામની જે યુવતી સાથે આંખ મળી જતા બંને યુવક યુવતી ભાગી ગયા હતા। એક જ ગામના યુવક યુવતી વચ્ચેનો પ્રેમ પ્રકરણ પરિવારજનોને મંજૂર ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી। યુવતીના પરિવારજનોએ યુવક યુવતીને 4 દિવસ પછી શોધી કાઢી ગામના સરપંચને ત્યાં લાવ્યા હતા। યુવકે સરપંચના ઘરમાં એક રૂમની જાળી ઉપર ઓઢણીથી ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હોવાનું યુવકના પરિવારજનોને જણાવ્યું હતું। મરણ જનાર રણજીતને યુવતીના પરિવારજનોએ માર મારતા રણજીતનું મોત થયું હોવાનું રણજીતના પરિવારનો આક્ષેપ। મરણ જનાર રણજીતના શરીર ઉપર અનેક ઇજાઓના નિશાન। ફરાર થયેલા યુવક યુવતીને લેવા યુવતીના પરિવારજનો સહિત 20થી વધુ લોકો ગયા હતા। પોલીસે 4 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। મારું નામ રાઠવા બળવંતસિંહ રામજીભાઈ, ગામ સાદરા, હું માજી સરપંચ છું। હવે અમારા ગામમાં એક રણજીતભાઈ આલમભાઈ કરીને છોકરો અને અમારા જ ગામની એક કોરમભાઈ નમલાભાઈની છોકરી સુરતાબેન, જેઓ લગભગ 4-5 દિવસ પહેલાં ભાગી ગયા હતા। એમની શોધખોળ ચાલુ હતી, બંને પાર્ટી બંને પક્ષોથી ચાલુ હતી અને આજરોજ છોકરી પક્ષવાળાએ એમને જોવા માટે ગયા અને મળી ગયા। એટલે એ લોકો લઈને અમારે ઘરે આવ્યા અને છોકરા પક્ષવાળાને પણ આની જાણ કરી હતી। પછી છોકરા પક્ષવાળાએ 112ને પણ ફોન કર્યો હતો। 112 પણ અમારે ઘરે આવી હતી અને છોકરો અને છોકરી બંને લઈને આવ્યા હતા। પછી છોકરાને કે છોકરીને કોઈ માર ન મારે એના માટે અમે એક અલગ રૂમની અંદર એને બેસાડી દીધો હતો અને છોકરાએ અંદરથી સ્ટોપર મારી દીધું હતું, એટલે બંધ દરવાજો હતો। પછી 112 પોલીસ પણ ત્યાં આવી હતી અને થોડી વારની અંદર પાછળથી છોકરાએ જોયું તો એ ફોંસો ખાવા માટેનો દુપટ્ટો બારી પર બાંધેલો હતો, એટલે છોકરાએ દરવાજો ખોલવા જતો દરવાજો બંને બાજુથી બંધ હતા। એટલે પછી બીજા રૂમમાં અલગ રૂમ હતો, ત્યાં ગયા, ત્યાંથી લોક ખોલ્યું, દરવાજો ખોલી અને એક શૌચાલય હતું, શૌચાલય ઉપર જઈને છોકરો શૌચાલયની અંદર કૂદી પડ્યો। કૂદી પડીને શૌચાલયનો દરવાજો એ તોડી નાખ્યો, તોડીને અંદર પેસ્યો પણ જતાં એ મૃત્યુ પામ્યો હતો। પરિવારજનનો આરોપ એવો છે કે માર મારવામાં આવ્યો છે એવો છે। હવે અહીંયા અમારા ઘરે તો કોઈ માર મારેલો નહોતો, કદાચ ત્યાં રસ્તામાં માર્યો હોય એ મને કંઈ ખબર નથી, પણ અહીંયા લઈને આવ્યા ત્યારે તો કોઈ માર મારેલો નહોતો, ત્યારે કોઈ ત્યાં માર્યો નથી કોઈ। ઇજાઓ ગંભીર હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે। હા, એ હશે પણ મને કંઈ ખબર નથી। અમારા ઘરે કોઈ બનાવ આવો મારવાનો બનાવ નહોતો બન્યો। તમારા ઘરે લાવ્યા હતા પહેલાં કોઈ માર્યો હોય એવું જાણ તમને ખરી? હવે તો એમને પૂછે, એ લોકો જે લેવા ગયેલા એમણે માર્યો હોય તો મને ખ્યાલ નહીં આવે। આજે લોકોએ સવારમાં છોકરીને થલાયા, છોકરા અને છોકરીને, પછી એ લોકો 10 વાગે લઈને આવ્યા સરપંચ સાહેબને ત્યાં। પછી એ લોકોએ સરપંચ સાહેબે હાથે કરીને મહી ખાલી એમના ઢાબામાં। પછી પાછો ફોન આવ્યો કે મરી ગયો। શું લાગે છે છોકરો તમારો? મોટો ભાઈ લાગે છે મારો, શું નામ હતું એ છોકરાનું? રણજીત। હા, રમેશ આપસિંહ, હસમુખ નારસિંહ ને મહેશ નારસિંહ એ બધા લેવા ગયા હતા, એ મારી હતો। કોઈ ઇજાઓ શરીર પર એવું તેવું તમે જોયું ખરું? હા, જોયું ને, બહાર કાઢ્યો ત્યારે બહુ મારેલો છે, સુવાળી જગ્યા ઉપર મારેલો છે, માથામાં મારેલો છે, લાકડીઓ મારેલો છે, બેડામાં મારેલો છે, બધી બાજુ મારેલો છે। 20 જણા જેવા ગયા હતા, 2 એકા લઈને। ફરિયાદ અપાય તો શું? હું ફરિયાદ આપવા આવ્યો હતો ને, અહીં નિકાલ નહીં આવે તો અમે દાવો જ કરશું। ગામની છોકરી લઈને નાહી જતો, કયા ગામની? સાદરા ગામની। પછી જોવા અમે 2-4 દિવસ રખડ્યા, નથી મળ્યા। 4-5 દિવસ રખડ્યા એટલે પછી નથી મળ્યા, એટલે પછી એહિયા જોવા, એહિયા જોતેલા ને અમે હેદી જોતેલા। કોણ બીજું જોતું હતું? એ સોરીવાળા। એટલે પછી 2 દાન એવા અમારા ઘરે અહીં આવી જા, જ્યાંથી તમે સોરીને ઉપરની ત્યાંથી અમે તમને રહેવા નહીં દઈએ એમ ધમકી આલતેલા અહીંયા। પછી તો અમે રાતે તને ટકતેલા નહીં ઘેર, અમે ખાવાનું સુધી ખાવા રોટલો મેકીને જવા પડે અમારે જોવા। તો અહીંયા આજે સવારે મેં જોઈ લાવ્યા 5 વાગે, ત્યાંથી મારતા લાવ્યા એટલે સરપંચના ઘેર આવતે માર નાખ્યા અને પછી બારી નોંચી ખુશી ત્યાં લાવીને ટોંગી દીધો અહીંયા મારી। શું નામ છે સરપંચ? ભગવત સરપંચ રામજી સાદરા। તમને કેવી રીતના જાણ થઈ? અમને પછી અહીંયા 10 વાગે જાણ કરી, ત્યાં લાવ્યા ને પછી અમે કાલે ફરિયાદ પણ કરી લઈ પોલીસ સ્ટેશને। આજે ફરિયાદ આપવા ગયા? હા, આજે પણ જેલ હશે ફરિયાદ આલવા। મારનાર કોણ છે? હે, મારનાર તમારો શું થાય? એ તો અમારા અહીંયા ખારાના છે, ઓલા કુટુંબના એમના સોરીવાળા। જે ડેથ થયો છે એ તમારે શું લાગે છે? પણ આ એ મારા ભાઈ થાય, મોટા ભાઈ થાય। શું નામ તમારું? જસવંત આલમ। તો ગામની છોકરી લઈને નાહી ગયો,
પછી જોવા જા ઘરેથી એથી જોવા જા પછી પાછળ અહીંયા પડ્યા પછી ત્યાંથી કૂટમાર કરીને લાવીને સરપંચને ઘેર લાવીને ટોંગી દીધો. શું નામ સરપંચનું? બળવતરામજી. તમારા છોકરો લાગે છે જે આ મારો છોકરો શું નામ હતું એ છોકરાનું? રણજીત આલમ. પછી હમણાં કઈ લાવ્યા છો તમે? અહીં ત્યાં ઓફિસમાં છે અંદર. તમને કેવી રીતના જાણ થઈ? ત્યાં તો અહીંયા આવીને પછી અમને વાત કરી. ફરિયાદ બરિયાદ આપી છે? હા ફરિયાદ આપેલી. કોણ આપવા ગયું છે ફરિયાદ? અહીંયા મારો છોકરો દીધા. શું નામ તમારું? આલમ સબૂર.